યુઆઈ યુએક્સ અથવા તો યુઆઈ અને યુએક્સ આ વર્ડ્સ તમે ફ્રિક્વન્ટલી સાંભળ્યા હશે, પણ આખરે આ વર્ડ્સનો મીનિંગ શું છે અને કેમ આ સબ્જેક્ટ આટલો બધો મહત્વનો છે? ચાલો સમજીએ સાદી અને સરળ ભાષામાં. જો તમે મને નથી ઓળખતા તો મારું નામ છે અશોક લુહાર. બાય પ્રોફેશન હું એક ગ્રાફિક ડિઝાઇનર, યુઆઈ યુએક્સ ડિઝાઇનર અને વર્ડપ્રેસ ડેવલપર છું તથા છેલ્લા 20 વર્ષોથી હું ડિઝાઇનિંગ અને આઈટી ફિલ્ડને સર્વ કરું છું. હવે વાત કરીએ યુઆઈ અને યુએક્સની. ભલે આ શબ્દો એક સાથે બોલાય છે, પરંતુ યુઆઈ અને યુએક્સ કમ્પ્લીટલી ડિફરન્ટ સબ્જેક્ટ્સ છે. યુઆઈ રિપ્રેઝેન્ટ કરે છે યુઝર ઇન્ટરફેસને, જ્યારે યુએક્સ યુઝર એક્સપિરિયન્સને. કોઈ પણ પ્રોડક્ટની ડિઝાઇન એટલે કે લુક, ફીલ, શેપ, સાઇઝ, કલર વગેરે યુઝર ઇન્ટરફેસ છે, જ્યારે એ પ્રોડક્ટને યુઝ કરવા દરમિયાન થતો એક્સપિરિયન્સ અથવા તો કમ્ફર્ટેબિલિટી એ યુઝર એક્સપિરિયન્સ છે. વધુ સારી રીતે સમજવા માટે એક કારનું એક્ઝામ્પલ લઈએ. કારનો ફ્રન્ટ, બેક અથવા તો સાઇડ લુક, કારનો સ્પોર્ટી, એલિગન્ટ અથવા તો રેટ્રો શેપ, કારની બોડીનો કલર, કારની સાઇઝ, કારની અંદરનું ઇન્ટિરિયર, ડેશબોર્ડ, સ્ક્રીન, સીટ્સ, આ બધું જ યુઝર ઇન્ટરફેસ છે. જ્યારે આ કાર કેટલી સ્મૂથ ચાલે છે, સીટ્સ કેટલી કમ્ફર્ટેબલ છે, સ્ટીયરિંગનો ફીલ કેવો છે અથવા કારનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું છે, આ સિવાય કારના સેફ્ટી ફીચર્સ, માઇલેજ, મેન્ટેનન્સ, આ બધું જ મળીને યુઝર એક્સપિરિયન્સ ક્રિએટ કરે છે. કોઈ પણ પ્રોડક્ટ એ ફિઝિકલ હોય કે ડિજિટલ, આ બંને જ સબ્જેક્ટ એના માટે સરખા મહત્વના છે. કારનું એક્ઝામ્પલ લઈએ તો બધી રીતે કમ્પ્લીટ દેખાતી કારનું જો પરફોર્મન્સ સારું ન હોય અથવા તો જો કારનું પરફોર્મન્સ સારું હોય પણ એ લુક વાઇઝ સારી ન દેખાતી હોય, આ બંને જ કેસમાં અલ્ટિમેટ પ્રોડક્ટ ન કહેવાય. અને તેથી જ કોઈ પણ પ્રોડક્ટના સક્સેસ માટે આ બંને સબ્જેક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. આશા રાખું છું કે તમે હવે યુઆઈ અને યુએક્સ વચ્ચેનો તફાવત તથા તેનું મહત્વ સમજી ગયા હશો. જો તમે યુઆઈ યુએક્સ ડિઝાઇન અથવા વર્ડપ્રેસ ડેવલપમેન્ટ સાદી અને સરળ ટેકનિક્સથી શીખવા માંગતા હો તો વધુ માહિતી માટે કેપ્શનમાં આપેલ વોટ્સએપ નંબર પર કનેક્ટ કરી શકો છો.